વિસ્તારથી। ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક ફેરફાર અંતર્ગત ઝંખના પટેલને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। આ નિમણૂકની જાહેરાત થતાં જ તેમના પરિવારજનો, કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઢોલ, નગારા અને ફટાકડાની ગૂંજ સાથે કાર્યકર્તાઓએ ખુશી વ્યક્ત કરી ઝંખના પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી। ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફાર અંતર્ગત ઝંખના પટેલને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવતા તેમના પરિવારજનો, કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। આ પ્રસંગે ઢોલ, નગારા સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી કાર્યકર્તાઓએ ઝંખના પટેલને અભિનંદન પાઠવ્યા હતા। પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી મળ્યા બાદ ઝંખના પટેલે જણાવ્યું હતું કે પહેલી વખત આ જવાબદારી મળી છે, એટલે જવાબદારી પણ મોટી છે। પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે તેને સાચવીને કામ કરી બતાવવાનો સંકલ્પ લીધો છે। તેમણે ઉમેર્યું હતું કે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને સાથે લઈને કામ કરવામાં આવશે। ઝંખના પટેલે સ્પષ્ટ કર્યું હતું કે ભાજપ સાથે હાલમાં જોડાયેલા નથી એવા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે। પાર્ટીની વિચારધારા, વિકાસ કાર્ય અને નીતિઓને લોકો સુધી પહોંચાડી તેમને ભાજપ સાથે જોડવાની દિશામાં કાર્ય કરવામાં આવશે। સમાજના વિવિધ વર્ગો, યુવા અને મહિલાઓને સંગઠનમાં વધુ સક્રિય બનાવવાનો પણ તેઓનો હેતુ રહેશે। આ અવસરે ઝંખના પટેલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો ખાસ આભાર માન્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષે તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ પર તેઓ ખરા ઉતરશે અને સંગઠન માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે। પાર્ટીના કાર્યકર્તાઓએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઝંખના પટેલના નેતૃત્વથી સંગઠન વધુ મજબૂત બનશે અને આવનારા સમયમાં ભાજપના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવશે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ જ્યારે આ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની પહેલી જ વાર જવાબદારી મળી છે તો બીજેપીને કઈ રીતે મજબૂત કરી શકીએ, ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મજબૂત કરી શકીએ, જે સમાજ બીજેપીથી વિખૂટું છે તેને કઈ રીતે જોડી શકીએ તેના માટેના પૂરતા પ્રયાસો કરીશ। આજે જ્યારે આ જવાબદારી મળી છે ત્યારે એટલું ચોક્કસપણે હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી કોઈ કાર્યકર્તાને ભૂલતું નથી। વહેલું મોડું ચોક્કસપણે થાય છે પણ ચોક્કસપણે એમની કામગીરીને ધ્યાને રાખીને જવાબદારી ચોક્કસપણે સોંપે છે। તો હું આજે એમનો આભાર માનું છું કે મને આ જવાબદારી આપી અને બીજેપીને મારા પપ્પાએ પણ આ જગ્યા પર એમને આખું ગઢ ઊભું કર્યું છે તો એમની માર્ગદર્શન હેઠળ જેમને જે કામ કરેલું હતું તે જ રીતે હું આખા સમગ્ર ગુજરાતમાં કઈ રીતે ફેલાવીશ તેના માટેના હું ચોક્કસપણે પ્રયત્ન કરીશ। પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સ્વીકારતા ઝંખના પટેલે કાર્યકર્તાઓનો આભાર માનતા કહ્યું હતું કે પાર્ટીએ મૂકેલો વિશ્વાસ તેના માટે સૌથી મોટી શક્તિ છે। સંગઠનને વધુ મજબૂત બનાવવાની સાથે ભાજપની વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો। સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાર્યકર્તાઓના સહયોગથી ભાજપ આગામી સમયમાં વધુ સશક્ત બની આગળ વધશે। પોપ્યુલર સિંગર કિંજલ દવે આંતરજ્ઞાતીય યુવક સાથે સગાઈ કરતા તેના સમાજે બહિષ્કાર કર્યો હતો। આ જ રીતે હવે વધુ એક સિંગરના લવ મેરેજને લઈ વિવાદ થયો છે। સુરત શહેરની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંઘાણીના પ્રેમ લગ્નનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે। આરતી સાંઘાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે। આ પ્રેમ લગ્નને લઈ સમાજ અને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે। પાટીદાર સિંગર આરતી સાંઘાણીના પ્રેમ લગ્નને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આરતી સાંઘાણીએ દેવાંગ ગોહિલ સાથે લગ્ન કરી લીધાનો દાવો કર્યા છે, ત્યારે દેવાંગ ગોહિલના ભારતીય લગ્ન કાયદા અનુસાર 21 વર્ષ પૂરા થયા નહીં હોવાનું સામે આવ્યું છે, જેને લઈને અનેક પુરાવાઓ પણ સામે આવ્યા છે। આ સાથે જ દેવાંગ ગોહિલ અને આરતી સાંઘાણીએ લિવ ઇન રિલેશનનો કરાર બનાવ્યો હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે। તેમજ આરતી સાંઘાણી લગ્ન વગર જ માથામાં સિંદૂર અને મંગલસૂત્ર પહેરી સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી લગ્ન કર્યાનો દાવો કરી રહી છે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે। તેને લઈને આરતી સાંઘાણીએ આંખોમાં અશ્રુ સાથે પોતાની વેદના ઠાલવતો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો। આ સામાજિક વિવાદ વચ્ચે પાટીદાર સમાજના અગ્રણી વિજય માંગુકિયાનું મહત્વનું અને સૂચક નિવેદન સામે આવ્યું છે। મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે, કારણ કે મેં અવળી થઈ, મેં મારા ઘર માટે જે કર્યું છે અને જ્યાં સુધી આ સમાજ માટે મેં ગીતો ગાયા, સમાજના ગીતો ગાયા, ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ।
ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું. અને આજે જ્યારે એક દીકરી પોતાના માટે કંઈક વિચારે છે, એવી એક દીકરી પોતાના, મારા ઘરમાં નથી એવો માહોલ એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું. પણ હા, જેટલા પણ સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે. પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. જો મારા બાપનો જીવ બળતો હોય તો હું પણ એક દીકરી છું અને મારામાં પણ જીવ છે અને મારો જીવ એ બળ્યો છે. આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે. જે લોકો મોટા જે લોકોથી થોડીક ઉમેદ હોય છે એ લોકો પણ આજે ન સાંભળી હોય, જે લોકોને વાતની ખબર જ નથી, એવી વાતો કરે છે. જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગઈ હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત? પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત? કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે. ત્યાં જઈને વાતો કરો. હું ખુશ છું અને મારું જીવન છે, આખી દુનિયાનું નથી. હરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે. મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે હવે. આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને. બની શકે ને તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે. તમારા ઘરે પણ દીકરી છે. જય માતાજી. વિડીયોમાં આરતીએ પાટીદાર સમાજ સામે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે જે લોકોને વાતની ખબર જ નથી તે લોકો જે કોઈ દિવસ સાંભળી જ ન હોય એવી વાતો કરે છે. દરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે, પણ મને એવું લાગે છે કે મારું જીવન એ મારું પોતાનું જીવન નથી. તેમણે સમાજને અનુલક્ષીને કહ્યું કે ઘરમાં એવો માહોલ બનાવો જેથી એક દીકરી ઘરમાં કહી શકે કે મને પ્રેમ છે અને ભાગે નહીં. પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. મારા ઘરમાં નથી એવો માહોલ કે હું ઘરમાં કહી શકું, એટલે હું આ પગલું ભર્યું. હું જો પટેલ સમાજમાં પરણીને ગઈ હોત અને આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને, બની શકે તો કોઈ પણ દીકરીને હેરાન તો ન કરતા તમે. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સુરત શહેર કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને વિવાદો વકરતા પક્ષમાં મોટું ભંગાણ સર્જાયું છે. શહેર પ્રમુખની કાર્યશૈલી સામે વિરોધ નોંધાવી મહિલા મોરચાની 11 હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા ધરી દેતા કોંગ્રેસમાં ભારે ખળબળાટ મચી ગયો છે. મહિલા કાર્યકર્તાઓએ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતા પટેલને ઉદ્દેશીને મોકલેલા રાજીનામામાં ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાની માનસિકતા મહિલા વિરોધી છે. કાર્યકર્તાઓ સાથે તેમનું વર્તન અસભ્ય અને અપમાનજનક રહેતું આવ્યું છે. તેમના દ્વારા સતત કરવામાં આવતા માનસિક ત્રાસ અને મનસ્વી નિર્ણયોથી કાર્યકર્તાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિપુલ ઉધનાવાલા જ્યારે શહેર પ્રમુખ બન્યા ત્યારથી જ પક્ષના જૂના અને વફાદાર કાર્યકર્તાઓમાં અસંતોષ જોવા મળતો હતો. અગાઉ પણ અનેક કાર્યકર્તાઓએ તેમની મનમાની અને કાર્યશૈલી બાબતે પ્રદેશ કક્ષાએ રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નક્કર ઉકેલ ન આવતા અંતે મહિલા કાર્યકર્તાઓએ આકરો નિર્ણય લીધો છે. કોંગ્રેસ તૂટવાનો પ્રયત્ન શ્રી વિપુલ ઉધનાવાલાજીએ કર્યું છે. જેમની માનસિકતા જે મહિલાઓ જોડે છે અને મહિલાઓ સાથે વર્તન એમનું બહુ દુરુપયોગી રીતે કરવામાં આવે છે. મહિલા જોડે એમનું વર્તન અમે ઘણા વખત અમે ફરિયાદો કરી છે કે એમના વર્તનમાં ચેન્જિંગ લાવો. મહિલાઓ એમની કંઈ પ્રોપર્ટી નથી. અત્યારે જે આ સમય છે કોંગ્રેસનો, એમાં જે મહિલાઓ અત્યાર સુધી જોડાયેલી છે, જે સંગઠન જોડાયેલો છે, ઈમાનદારીથી જોડાયેલું છે, વફાદારીથી જોડાયેલું છે, એમાં પણ મહિલાઓ જોડે આવું વર્તન કરવામાં આવતું હતું કે જાણે એમની કંઈ પ્રોપર્ટી હોય. તો એના લીધે આજે વિપુલ ઉધનાવાલાના લીધે આ મહિલાઓએ રાજીનામું મૂક્યું છે ને આવનારા સમયમાં એવું લાગે છે કે કોંગ્રેસ પૂરી કરવાનો પૂરેપૂરો હાથ વિપુલ ઉધનાવાલાનો રહેશે. મેં ઘણી વખત રજૂઆત મૂકી છે, રજૂઆત કરી પણ છે, પર મને કંઈ
જવાબ આપવામાં આવ્યું નથી. ફક્ત ને ફક્ત એમને ફોન કરવામાં આવતું હતું કે શું ચાલી રહેલું છે, શું થઈ રહેલું છે, અને એમનું ઉપર નીચે કરીને ને બધું જવાબ મેળવીને એ લોકોને આપી દેતો હતો. ને અત્યારે જે માનસિકતા એ ધરાવતો છે એ માણસ વિપુલ ઉદનાવાળા, મને એવું લાગી રહેલું છે કે બીજેપી લોબીને મળીને એ કામગીરી કરનારો માણસ થઈ ગયેલો છે. મને નથી લાગી રહેલું છે કે કોંગ્રેસને એ સપોર્ટ કરશે આવનારા સમયમાં. કારણ કે તમે જોજો કે થોડા સમય પહેલા એમના જ માળખામાંથી કંઈક રાજીનામા પડ્યા છે ને આજે કાલે મહિલા કોંગ્રેસમાંથી 11 રાજીનામા પડ્યા છે. એમનું કારણ ખાલી વિપુલ ઉદનાવાળા છે. એક તરફ કોંગ્રેસ આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ સંગઠનના મુખ્ય સ્તંભ ગણાતી મહિલા પાંખમાં સર્જાયેલો આ બળવો પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 11 સભ્યોના એક સાથે રાજીનામા પડતા હાઈકમાન્ડ પણ દોડતું થયું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ સુરત કોંગ્રેસના આંતરિક વિખવાદને ડામવા માટે કેવા પગલાં ભરે છે અને વિપુલ ઉધનાવાલા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. જિલ્લામાં ભૂસ્તર શાસ્ત્રી કચેરી છેલ્લા 3 વર્ષથી કાયમી અધિકારી વિના ઇન્ચાર્જ આધારિત ચાલી રહી છે, જેના કારણે માટી અને રેતી ચોરી કરનારાઓને ખુલ્લી છૂટ મળી હોવાનો આરોપ થયો છે. કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી અને પર્યાવરણને નુકસાન પહોંચતી આ સ્થિતિ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સરકારનું ધ્યાન દોર્યું છે. સુરત જિલ્લાની ભૂસ્તર શાસ્ત્રી કચેરી છેલ્લા 3 વર્ષથી કાયમી અધિકારી વિના ઇન્ચાર્જથી કાર્યરત છે. આ સ્થિતિને કારણે જિલ્લામાં માટી અને રેતી ખનન માફિયાઓ બેફામ બન્યા છે, જેનાથી કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી થઈ રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે આ મુદ્દે રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા કમિશનરને લેખિત રજૂઆત કરી કાયમી ભરતીની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે સુરતની ભૂસ્તર શાસ્ત્રી કચેરીમાં સ્ટાફની ભારે અછત છે. ઓલપાડ, કામરેજ, ચોર્યાસી, બારડોલી અને મહુવા જેવા તાલુકાઓમાં રેતી અને માટીની મોટા પાયે ચોરીની અનેક ફરિયાદો છતાં તપાસ માત્ર નામ પૂરતી જ થાય છે. કાયમી અધિકારીના અભાવે રાજકીય પીઠબળ ધરાવતી એજન્સીઓ અને ભ્રષ્ટ કર્મચારીઓના મેળા પીપળામાં સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થઈ રહ્યું છે. દર્શન નાયકે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બિલ્ડરો દ્વારા થતી ગેરકાયદેસર માટી ચોરીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. બિલ્ડરો 2 માળના બેઝમેન્ટની મંજૂરી મેળવે છે, પરંતુ વાસ્તવમાં તેનાથી વધુ ઊંડું ખોદકામ કરી માટીની ગેરકાયદે ચોરી કરે છે. મંજૂરી બાદ કોઈ પણ પ્રકારની સ્થળ તપાસ ન થતા પર્યાવરણને નુકસાનની સાથે સરકારની તિજોરીને પણ મોટો ફટકો પડી રહ્યો છે. દર્શન નાયકે સરકાર સમક્ષ માંગણીઓ કરી છે કે સુરત જિલ્લામાં તાત્કાલિક કાયમી જીઓલોજિસ્ટની નિમણૂક કરવામાં આવે, પેન્ડિંગ ફરિયાદોની સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરી કડક દંડ વસૂલવામાં આવે, રાજકીય પીઠબળ ધરાવતી એજન્સીઓના ટેન્ડર અને કામગીરીનું સ્પેશિયલ ઓડિટ થાય, બેઝમેન્ટ ખોદકામની તપાસ માટે વિશેષ ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવે. આ રજૂઆત બાદ તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું. સુરત જિલ્લાના ખાણ ખનિજ વિભાગના જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીની જગ્યા છેલ્લા ઘણા સમયથી
લગભગ 3 વર્ષની વધુ સમયથી ઇન્ચાર્જના આધારે ચાલે છે. આ જગ્યા ખાલી હોવાના કારણે સુરત જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા અને માંગરોળ તાલુકામાં મોટા પ્રમાણમાં રેતીની અને સાથે સાથે માટી ખનનની મોટા પ્રમાણમાં ચોરીઓ થાય છે. સમગ્ર બાબતમાં સ્થાનિક આગેવાનો અને રાજકીય આગેવાનો કે લોકો દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. જે સરકારશ્રીની સમય મર્યાદામાં ફરિયાદનો નિકાલ થવો જોઈએ, એના પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને સાથે સાથે જે કોઈ એના ગેરરીતિ હોય તે અનુસંધાનમાં યોગ્ય રીતે દંડ થવો જોઈએ. હાલ સુરત જિલ્લામાં ખનન પર દેખરેખ રાખનાર કાયમી અધિકારીના અભાવે ગેરકાયદેસર માટી અને રેતી ચોરીની ફરિયાદો વધતી જઈ રહી છે. રાજકીય પીઠબળ અને ભ્રષ્ટ તંત્રના સહયોગથી ચાલી રહેલી આ ગેરવહીવટ સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે તે પ્રશ્ન ઊભો થયો છે. હવે સરકાર આ રજૂઆતને ગંભીરતાથી લઈ સુરત જિલ્લામાં કાયમી જીઓલોજિસ્ટની નિમણૂક કરીને ખનન માફિયાઓ પર લગામ કસે છે કે નહીં તે જોવું રહ્યું. ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે, પરંતુ સુરતની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. સુરતમાં છેલ્લા 3 દિવસમાં જે રીતે લોકોએ કાયદો હાથમાં લઈને દારૂના 2 અડ્ડાઓ પર જનતા રેડ કરી છે, તેણે પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા કર્યા છે. હાલમાં જ મહિદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે પતરાના શેડમાં ચારે તરફ પડદા બાંધીને રીતસરનું દારૂનું બાર બનાવવામાં આવ્યું છે. અહીં દારૂ, પાણી, સોડા, બાઇટિંગથી લઈને લોકોને પીવા માટેની સુવિધા આપવામાં આવી રહી છે. એક તરફ સુરત પોલીસ ડ્રોન ઉડાડીને કાયદો વ્યવસ્થાને જાળવવાના તાઇફાઓ કરે છે, પરંતુ શહેરનું ધમધમતા દારૂના અડ્ડાઓ નજરે નથી પડતા. 31 પહેલા સુરતમાં પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના વ્યવસાયની પોલ સામાન્ય જનતા ખોલી રહી છે. 23 ડિસેમ્બરના રોજ ભેસ્તાનના ભગવતીનગર વિસ્તારમાં લોકોએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે લોકોએ ગુનો પકડ્યો હોવા છતાં પોલીસ કર્મચારીએ જનતા રેડ કરનારાઓને જ ચોરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી, જે પોલીસ અને બુટલેગર વચ્ચેની મિલીભગત તરફ ઇશારો કરે છે. સુરતના પાલનપુર ગામમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જોયા વગર જાતે જ મેદાનમાં ઉતરી જનતા રેડ કરી બુટલેગરોના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. મહાદેવ ફળિયામાં ચાલતા દેશી દારૂના અડ્ડાને કારણે યુવતીઓની સુરક્ષા જોખમાતી હોવાથી મહિલાઓ રણચંડી બની ત્રાટકી હતી. બુટલેગરે જ્યારે તમને શું નડે છે કહી ઉદ્ધતાઈ કરી ત્યારે ઉશ્કેરાયેલી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દઈ અડ્ડાનો સોથ વાળી દીધો હતો. કાખમાં માસૂમ બાળકને તેડીને પણ મહિલા આ સાહસિક અભિયાનમાં જોડાઈ હતી. પાલ વિસ્તારમાં જનતા રેડ બાદ પોલીસે જ્યારે બુટલેગર યજ્ઞેશની અટકાયત કરી અને તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ બુટલેગર વિરુદ્ધ અગાઉ 3થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. સવાલ એ થાય છે કે રીડો ગુનેગાર હોવા છતાં તે પોલીસની નાક નીચે કેવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યો હતો. હજુ આ ઘટનાઓ શાંત થઈ નથી ત્યાં તો મહિદરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વસ્તા દેવડી રોડનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં બુટલેગર કોઈ પણ ડર વગર વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યું હોવાનું સ્પષ્ટ નજરે આવી રહ્યું છે. ગ્રાહકો માટે ત્યાં જ બેસીને દારૂ પીવાની સિટિંગ સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. જાહેરમાં ચાલતી આ પ્રવૃત્તિ જોઈને લાગે છે કે બુટલેગરોને પોલીસ પ્રશાસનનો કોઈ જ ખોફ રહ્યો નથી. 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા જ સુરત પોલીસની આબરૂના લીરા ઉડી રહ્યા છે. જે કામ પોલીસે કરવાનું હોય છે તે કામ હવે સામાન્ય જનતા અને મહિલાઓએ કરવું પડી રહ્યું છે. શું પોલીસ ખરેખર અજાણ છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહી છે? શું ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારના જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેશે? સ્થાનિક લોકોનો આક્રોશ જણાવી રહ્યો છે કે જો પોલીસ કડક હાથે કામગીરી નહીં કરે તો આગામી દિવસોમાં જનતા રેડના કિસ્સાઓ હજુ વધી શકે છે. સુરત શહેરના રામપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય રત્ન કલાકારે બિલ્ડિંગના 4થા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. એકના એક દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
રામપુરા રામવાડી પાસે આવેલા હમ્દ પાર્ક બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતી પાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. મોહમ્મદભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય પુત્ર દાનિશ મોતી પાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. મળતી માહિતી મુજબ દાનિશ અવારનવાર કામ વગર અહીં તહીં ફરતો રહેતો હતો, જેને લઈને પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાની આ શિખામણ દાનિશને મન પર લાગી ગઈ હતી. 26 ડિસેમ્બરને શુક્રવારે રાત્રે દાનિશે આવેશમાં આવીને પોતાના બિલ્ડિંગના ચોથા માળેથી પડતું મૂક્યું હતું. તેને ગંભીર હાલતમાં તાત્કાલિક લુખાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે દાનિશ ચોથા માળેથી નીચે કૂદે છે અને નીચે ઊભેલા એક છોટા હાથી ટેમ્પોના પાછળના ભાગે જોરદાર ધડાકા સાથે અથડાઈને જમીન પર પટકાય છે. અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ હેબતાઈ ગયા હતા અને તરત જ તેની મદદ માટે દોડી આવ્યા હતા. મૃતક દાનિશ તેના પિતાનો એકનો એક પુત્ર હતો અને તેને એક બહેન પણ છે. ઘરના વડીલે પુત્રના સારા ભવિષ્ય માટે આપેલો ઠપકો આટલો મોટો આઘાત આપશે તેવી કલ્પના પરિવારે કરી ન હતી. લાલગેટ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય રીતે સ્મશાનેથી ક્યારેય મળદા પરત ફરતા હોતા નથી, પરંતુ સુરત શહેરમાં છેલ્લા 15 દિવસમાં 2 એવી ઘટના બની છે કે પરિવારે સ્મશાન ગૃહેથી મળદાને હોસ્પિટલ લઈ જવા પડ્યા હોય. મુશ્કેલી એ છે કે સુરત શહેરમાં વસતા અનેક લોકો હોસ્પિટલ અને સ્મશાન ગૃહની કાગળની કાર્યવાહીથી અજાણ હોય છે, જેના કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે તંત્રએ જ મળીને આ સમસ્યાનો કોઈ કાયમી હલ કાઢવામાં આવે તે જરૂરી બન્યું છે. વાલકનગર આશાપુરી ખાતે રહેતા અને કડિયા કામ કરતા રામદેવ કુમાર યાદવના પત્ની જગમનિયા દેવીનું શુક્રવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં અવસાન થયું હતું. શનિવારે સવારે 11 વાગ્યે રામદેવ કુમાર પત્નીનો મૃતદેહ લઈને ઉમરા શમશાન ગૃહે પહોંચ્યા હતા. જોકે બપોરે 1 વાગે તેમને જાણ કરવામાં આવી કે સારવારના પેપર્સ પર સિવિલ હોસ્પિટલના જરૂરી સહી સિક્કા નથી, જેના વિના અંતિમ સંસ્કારની વિધિ થઈ શકે નહીં. પરિવારને ખ્યાલ નહોતો કે ઘરે મૃત્યુ થયું હોય અને સારવાર હોસ્પિટલમાં ચાલતી હોય ત્યારે પણ હોસ્પિટલમાંથી સહી સિક્કાવાળા કાગળ કરાવવા અનિવાર્ય છે. અંતે બપોરે 4 વાગે રામદેવ કુમાર પત્નીનો મૃતદેહ લઈ ફરી નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જેથી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. મૃતક જગમનિયા દેવી મૂળ બિહારના વતની હતા અને 25 વર્ષથી સુરતમાં સ્થાયી થયા હતા. તેમના લગ્નની પૃષ્ઠભૂમિ પણ લાગણીસભર છે. જગમનિયા દેવી રામદેવના મોટા ભાઈના પત્ની હતા, પરંતુ ભાઈના અવસાન બાદ રામદેવે તેમને અપનાવી લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં 2 પુત્રો અને 1 પુત્રી છે. રામદેવ કુમારે જણાવ્યું હતું કે મારી પત્નીને હાથ પગમાં સોજા આવતા 10 દિવસ પહેલા સિવિલમાં દાખલ કરી હતી. ગયા શનિવારે રજા આપી હતી, પણ ફરી તબિયત બગડતા ઘરે જ મૃત્યુ થયું. અમને એમ કે હોસ્પિટલના જૂના કાગળ ચાલશે એટલે અમે સીધા સ્મશાન ગયા હતા, પણ ત્યાં ડોક્ટરે સહી સિક્કા માંગતા અમે ફરી હોસ્પિટલ આવ્યા. અગાઉ ગત 13મી ડિસેમ્બરના રોજ પણ સુનિતા દેવી નામના મહિલાના પરિવાર સાથે આ જ પ્રકારની મુશ્કેલી સર્જાઈ હતી. એ સમયે પણ પરિવાર અચાનક જ નવી સિવિલ હોસ્પિટલ મૃતદેહ લઈને પહોંચ્યો હતો, કારણ કે તેમની પાસે પણ સહી સિક્કા કરેલા જરૂરી કાગળો ઉપલબ્ધ નહોતા. શમશાનમાં અંતિમ વિધિ માટે કાયદાકીય રીતે હોસ્પિટલ કે ડોક્ટરનું ડેથ સર્ટિફિકેટ અથવા સિક્કાવાળા પેपर्स अनिवार्य હોય છે. फिर वो साइन नहीं किया, हाँ, उसकी वजह से फिर रात को 1 बजे वो क्या वो पेट में दर्द उठा, यहाँ पे तो सिविल में है, तो यहाँ पे क्यों लेके आए? हाँ तो वापस बोले कि साइन मुहर मारा के लेके आओ, इसके बाद जलाने दूंगा. 53 साल 53 साल શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગાર આ ત્રિવેણીનું જીવંત ઉદાહરણ બન્યો છે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025. નવસારીની મિયાંઝરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી પરંપરાગત વારલી પેઇન્ટિંગને આ મેળામાં રાષ્ટ્રીય મંચ મળ્યું છે. બેગલેસ ડે અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત અનુભવજન્ય તથા વ્યવસાયજન્ય શિક્ષણ કેવી રીતે બાળકોના આત્મવિશ્વાસ અને સ્વરોજગારની દિશા ઘડી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મિયાંઝરી પ્રાથમિક શાળાએ રજૂ કર્યું છે. અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાયેલા આ મેળામાં વિદ્યાર્થીઓના હાથમાં બ્રશ અને મનમાં આત્મવિશ્વાસ અને ભવિષ્યમાં સ્વાવલંબનની આશા સાથે વારલી કલા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.
સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં આયોજિત 4 દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા 2025નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો. આ મેળો માત્ર આદિવાસી ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ સુધી સીમિત ન રહી શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારને જોડતું એક પ્રેરણાદાયી મંચ બન્યો છે. મેળામાં નવસારી જિલ્લાના મિયાઝરી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી વારલી પેઇન્ટિંગનો વિશેષ સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. છેલ્લા 3 વર્ષથી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વ્યવસાયિક કૌશલ્યનો અનુભવ અપાવવા માટે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત દર શનિવારે બેગલેસ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેમાં બાળકોને આનંદદાયી અને અનુભવજન્ય શિક્ષણ મળે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. અમારે ત્યાં NEP 2020 ના જે બેગલેસ ડે ના શનિવારને આનંદદાયી શનિવારની ઉજવણી કરી રહ્યા છે. તો આનંદદાયી શનિવારમાં બાળકોને કેવું કે આખો દિવસ રસમય જાળવી રાખવાનો છે. તો રમતો રમાડ્યા, ચિત્ર દોરાયા, એનાથી બાળકો કંટાળી ગયા. અને કંટાળી ગયા તો અમે એવું વિચાર્યું કે બાળકો કંઈક નવું સર્જન કરે. એમનામાં ચિત્રકળા તો ઓલરેડી અમે દાખલ કરેલી જ હતી અને નવું કંઈક કરે એના માટે અમે આજે વારલી પેઇન્ટિંગ લઈને આવ્યા છીએ. તો વારલી પેઇન્ટિંગમાં કેવું કે આદિવાસીની સંસ્કૃતિ છે, જે પરંપરાઓ છે, એ પરંપરાઓનું આલેખનનું ચિત્રણ અમે અહીં રજૂ કર્યું છે. અમે આનંદદાયી શનિવાર એટલે કે બેગલેસ ડે દિવસે રમતો રમીએ, ચિત્રકામ કરીએ. એથી અમે ખૂબ કંટાળી ગયા. એટલા માટે ટીચરે અમને વારલી પેઇન્ટિંગ કરવા શીખવ્યું. આ અમારી જ આદિવાસી પરંપરાગત પ્રવૃત્તિ છે, એટલે અમને આમાં ખૂબ રસ પડ્યો. આથી અમે વારલી પેઇન્ટિંગ દોરીએ છીએ. વારલી પેઇન્ટિંગ અમે દોરતા 1-2 કલાક થઈ જાય છે. તેથી અમે સારી રીતે 1 કલાક 2 કલાક વાંચી બી શકીએ છીએ. આ પેઇન્ટિંગ અમે જાતે બનાવી અહીંયા વેચવા આવ્યા છે. વેચીને અમારો પૈસા આવશે, અમને ખૂબ આનંદ થાય છે. અમે આનંદદાયી શનિવારના દિવસે ચિત્ર દોરીએ છીએ અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ છીએ અને વગેરે પ્રવૃત્તિઓ કરીએ છીએ. પરંતુ આ પ્રવૃત્તિ કરતાં અમને ખૂબ કંટાળો આવે છે. એટલે અમને ટીચરે વારલી પેઇન્ટિંગ શીખવ્યું. જેથી સૌથી પહેલાં અમે પેપરમાં દોરતા, પછી કાર્ડબોર્ડ પર અને આજે કેનવાસ ઉપર દોરીએ છીએ. એમાં આદિવાસીઓની પરંપરાગત ચિત્રણ કર્યું છે. રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025 દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, સંસ્કૃતિ પ્રત્યેનું જોડાણ અને સ્વરોજગાર તરફના પગલાંને નવી દિશા મળી છે. શિક્ષણને વ્યવહારિક અનુભવ સાથે જોડતો આ પ્રયાસ અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળી